2007 થી લઈને અને એ વખતે ઘણી બધી સંખ્યા હતી અને સરસ આજે પણ અમને એ વસ્તુ જોઈને આનંદ થયો કે હજુ પણ જીવંત છે અને અમે ચોક્કસ હોસ્ટેલ માટે સ્કૂલ માટે અમારી પ્રાર્થના હશે અને સાહેબ તમારી સેવાને માટે પણ અમારી પ્રાર્થના છે કે ઈશ્વર તમારા દ્વારા અદ્ભુત અહીંયા કાર્ય કરશે અને અદ્ભુત રીતે ચાલશે. હું આરાધના ભજન મંડળ એક ટૂંકી સાક્ષી કહું સાહેબ, ટીપી તે છાણી જગત નાકા, ન તો અમે કોઈ એક ગામના છીએ ન તો અમે કોઈ એક ઘરના છીએ, બધાને જુદા જુદા તાલંતો મળ્યા છે અને આપણે ઉમરેઠ ડિસ્ટ્રિક્ટના જ છીએ અને અમે બધા જ સાથે મળીને અમે આ ભજન મંડળ ચાલુ કર્યું અને એના 7 થી 8 વર્ષ થયા છે. જે દાનો મળે છે જ્યાં અમે જઈએ છીએ ત્યાં દાનની અમારી કોઈ માંગ હોતી નથી. અમારી ઈચ્છા એક જ હોય છે કે ત્યાં જવું, ઈશ્વરનું નામ આપવું, ગાવું વગાડવું, ત્યાં ઈશ્વરનો મહિમા કરવો, સાચી સુવાર્તા આપવી. બીજી બાબત કે જો કદાચ અમને જે લોકો ઉદારતાથી દાનો આપે છે તો એના દાનોનો ઉપયોગ પણ અમે ઈશ્વરના મહિમા માટે કરીએ છીએ. એવી રીતે કે ક્રિસમસના સમય અમે વિધવાઓને આપીએ છીએ, કાં તો સાડી આપીએ કાં તો એમને પૈસા આપીએ. બીજી બાબત અમે જે ઘરની અંદર મરણનો પ્રવેશ થાય છે એ ઘરની અંદર એક સમયનું અમે જમવાનું પણ આપીએ છીએ. અને ત્રીજી બાબત કે લાસ્ટ ટાઈમ અમે 50 છોકરાઓને જમાડ્યા હતા, પણ આ વખતે ચંદ્રકાંતભાઈને હમણાં વાત થઈ ગઈકાલે 16 અમે નક્કી જ કર્યું હતું, પણ અમારી ધ્યાન બહાર હતી આપણી સંસ્થા માટે અને એમણે કીધું કે ના આપણે વેબને હિલમાં જ જમાડીએ પછી બીજે બધે કરીશું. અને આ વખતે અમે પેલા 50 હતા એમાંથી આ વખતે અમે 100 માટે નક્કી કર્યું અને અમે 100નો ઈશ્વરે આશીર્વાદ અમારા બધાને એક મન આપ્યું અને અમે અત્યારે આ સેવાને માટે આવ્યા છીએ. તમે પણ અમારા આરાધના ભજન મંડળ માટે પ્રાર્થના કરજો. અમારી ઈચ્છા એ છે કે અમે સારામાં સારું કહીએ વગાડીએ તો ઈશ્વર આપે જ છે તાલંતો, પણ જે હેતુથી ઈશ્વર મોકલે છે ને એ હેતુને સફળ કરવો છે. ત્યાં જઈને એક આત્મિકતા આપી છે, ન તો કોઈ મોજ શોખ ન તો કોઈ એવો આનંદ, પણ જે આત્મિકતાનો આનંદ છે એ આનંદ અમારે પહોંચાડવો છે. બીજી બાબત કે અમે આરાધના ભજન મંડળ તરીકે જો કોઈ માદું હોય તો એમના ઘરે જઈને પણ પ્રાર્થના કરીએ છીએ. અમારી પ્રાર્થનાની સંગતિ પણ મહિનામાં એક સન્ડે ચાલતી હોય છે, ત્યાં પણ અમે પ્રાર્થના કરીએ છીએ. શુક્રવારે પણ અમે ઉપવાસ ઘણીવાર મોબાઈલ પર અથવા તો ઘરે મળી પણ પ્રાર્થના સંગત કરીએ છીએ. અને અમે ચોક્કસ તમારી પ્રાર્થના આ હોસ્ટેલ માટે, બાળકો માટે, સાહેબ માટે, મેનેજમેન્ટ માટે અમારી પ્રાર્થના ચોક્કસ હશે. તમે પણ અમારા માટે પ્રાર્થના કરશો. અમે જે આ ભોજન બનાવ્યું છે એના માટે પણ ઈશ્વરનો આભાર માનીએ છીએ. ખાસ સીપીભાઈ અને સુરેશભાઈ અમે બંનેનો આભાર માનીએ છીએ કે જ્યાં જ્યાં ભજન મંડળમાં અમને વ્હીકલની જરૂર પડતી હોય તો વિના મૂલ્યે એ તાત્કાલિક અમને ફોન કરીએ અને ઓલવેઝ એ ઈશ્વરના મહેમાન માટે, સેવાના માટે તૈયાર હોય. અમે તમારા બંને તમારી જે સેવાઓ છે એની અમે નોંધ લઈએ છીએ. તમે આ રીતે અમને પણ મદદ કરતા રહેશો. અમે ખાસ એ જ માટે પ્રાર્થના પણ કરીએ છીએ. અને અત્યારે જમવાનું સરસ છે, જમો અને ઈશ્વરનો મહિમા કરો. આપણે પ્રાર્થના કરીએ પછી જમવાનું ચાલુ કરીએ અને સીધી પ્રાર્થના કરીએ.